નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા દિવસના હવામાન, જેમાં ખાસ કરીને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે ગુજરાતની અંદર સૌપ્રથમ આગાહી આપણે કરી હતી કે 31 માર્ચ 2025 થી લઈને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે। ઘણા સમયથી આપણે આગાહી આપતા હતા। જો કે હું આપને હજી આ વિડીયોની અંદર ચોખવટ કરી દઉં કે આ કોઈ એવું મોટું માવઠું નથી કે જેને કારણે આપણે ખૂબ મોટું નુકસાન થાય। એટલે એવું મોટું માવઠું નથી, એકદમ છૂટાછવાયું હશે। એક જગ્યાએ હશે તો જે જગ્યાએ માવઠું હોય એનાથી 2-5 કિલોમીટર આગળ ન પણ હોય એવા છૂટાછવાયા ઝાપટા પડશે। એકદમ હળવા સામાન્ય ઝાપટા પડવાના છે। પણ ખાસ કરીને જોવા જઈએ તો આજે તારીખ થઈ ગઈ છે 30 માર્ચ 2025, આવતીકાલે 31 માર્ચ છે। આની અસર છે આવતીકાલથી થવાનું ચાલુ થઈ જશે। આવતીકાલે 31 માર્ચે જે હવામાનમાં પલટો આવશે એ સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવશે, જેની અંદર રાજપીપળા હોય અથવા તો સુરત, વલસાડ, વાપી, ડાંગ, ભીલીમોરા, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આ હવામાનમાં આવતીકાલથી જ પલટો જોવા મળશે। એ ત્યાં પલટો આવશે, એની સાથે કોઈ જગ્યાએ સામાન્ય છાંટછૂટ પણ એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર થઈ શકે છે। એ પછી ધીમે ધીમે આમાં વધારો થશે। એટલે ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર 2 દિવસ એવા છે કે જે દરમિયાન માવઠાના ઝાપટાની શક્યતાઓ છે। એક છે 1 અને એક છે 2 એપ્રિલ। 1 અને 2 એપ્રિલ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પણ જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે ને, સૌરાષ્ટ્રમાં જો એરિયા વાઇઝ વાત કરવા જઈએ તો ભાવનગર, બોટાદના અમુક વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના જે દક્ષિણ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટાની શક્યતાઓ રહેલી છે। આ વિસ્તારને બાદ કરતા બીજા વિસ્તારો એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી જેવા વિસ્તાર છે, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે, એ વિસ્તારોમાં અત્યારે હાલ કોઈ એવા ઝાપટાની શક્યતાઓ નથી। બની શકે કદાચ ત્યાં વાદળછાયું વાતાવરણ થાય પણ બહુ મોટા માવઠાના ઝાપટા પડે તેવું હાલ લાગતું નથી। બાકી જે સૌરાષ્ટ્રમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એ મેં આપણે કીધું એમ બોટાદના એકલ દોકલ સેન્ટર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના દક્ષિણ વિસ્તારો, આ વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ છે। એ સાથે જો મધ્ય ગુજરાતની વાત કરવા જાય તો મધ્ય ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે। મધ્ય ગુજરાતમાં કોઈ ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી। હા, એક વાત અલગ છે કે જે પહાડ વિસ્તાર છે એમાં કદાચ એકલ દોકલ સેન્ટરમાં કે છૂટાછવાયા ઝાપટા પડે તો વાત અલગ છે। બાકી મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી। એ પછી જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર અને જે દાહોદ, ગોધરા વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ ઘાટા વાદળ થશે ને એકલ દોકલ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ પડી શકે છે। એટલે જે કઈ દાહોદ, ગોધરા, મહીસાગર હોય અથવા તો અરવલ્લી જિલ્લો છે એમાં પણ ઝાપટા પડવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરા એમાં અત્યારે બહુ કોઈ ખતરો લાગતો નથી। એવી જ રીતે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ થશે। એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે ભાગો હશે એ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થવાની વધારે શક્યતાઓ છે। દરિયાઈ કાંઠાની અંદર વાદળછાયું વાતાવરણ થાય તો કદાચ અબડાસા હોય, માંડવી હોય, મુંદ્રા હોય, કંડલા હોય એવા એકલ દોકલ સેન્ટરમાં કદાચ સામાન્ય ઝાપટું પડીએ એ વાત અલગ રહેશે। બાકી કચ્છ જિલ્લામાં અત્યારે હાલ કોઈ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી। કચ્છ જિલ્લામાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે। એટલે ખાસ કરીને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં એ હવામાનમાં પલટો આવશે। 1, 2 તારીખ 2 દિવસ મેં આપણે કીધું એમાં આટલા વિસ્તારોની અંદર અસર રહેવાની છે અને 3, 4 અને 5મી તારીખ છે એમાં વધારે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં ઘાટા વાદળ અને કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડીએ તેવી શક્યતાઓ છે। એટલે આટલા જે જિલ્લા છે એ જિલ્લાઓની અંદર વધારે પડતા ઘાટા વાદળ અને અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ, જેની દરેક મિત્રો નોંધ લેવી। જો કે આજે 30 તારીખ છે, આવતીકાલે 1 તારીખથી આ હવામાનમાં પલટો આવશે। એટલે 1 તારીખે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં જ આવવાનો છે। એટલે 1 તારીખે દક્ષિણ ગુજરાતમાં પલટો આવીએ ત્યાં કેટલા વિસ્તારમાં ઝાપટા પડે એની માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। એ પછી આપણે આગળના દિવસમાં રોજે રોજ આ અસ્થિરતા ઉપર ધ્યાન રાખીને રોજે રોજ અલગ અલગ વિસ્તારની માહિતી આપી દેશું કે ભાઈ આવનારા 24 કલાકમાં ક્યાં માવઠાના ઝાપટા પડે એમ છે। આ 24 કલાકમાં આપણે હર 24 કલાકે એટલા માટે અપડેટ આપવાનું નક્કી કર્યું છે કેમ કે આ અસ્થિરતા થોડીક અલગ પ્રકારની છે। આની અંદર લાંબા ગાળાનું જે આપણે એક્ઝેક્ટ લોકેશન લેવું થોડુંક અઘરું પડી રહ્યું છે। સેટેલાઇટો અને અલગ અલગ મોડેલો છે એ રીતે ઇન્ડિકેટ નથી કરી રહ્યા, પણ છતાં પણ જેવી રીતે આપણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ હોય, કોઈ પ્રાઇવેટ એજન્સી હોય,
કોઈએ પણ આગાહી નહોતી કરી. ત્યારથી સૌ પ્રથમથી આપણે આ આગાહી આગોતરા એંધાણ તરીકે આપી હતી અને એ મુજબનું અત્યારે થવા જઈ રહ્યું છે. અને આની ઉપર આ જે અસ્થિરતા છે એની ઉપર અમારી સતત નજર રહેશે અને આની પડેપડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ગલકા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા